આજે હું તમારી સાથે મારા ઘરમાં ખાટા ઢોકળા બનાવવાની રીત તમને શીખડાવીશ। તો એના માટે અહીંયા મેં 3 ચમચા ચોખાનો લોટ લીધો છે અને 1 ચમચો ચણાનો લોટ। હવે આપણે આમાં 1 કપ ખાટી છાશ નાખશું। એકદમ હું ઘરે જ દળીને રાખું છું, જેથી કરીને જ્યારે આપણે ઢોકળા બનાવવા હોય ત્યારે આપણે આ લોટને પલાળીને ઢોકળા બનાવી શકીએ છીએ। આપણે થોડી થોડી છાશ નાખશું। તમે જોઈ શકો છો આવું બેટર થયું છે, પણ હજુ મને થોડું જાડું લાગે છે, એટલે હજુ હું થોડી આમાં છાશ નાખીશ। જો આપણું બેટર આવું થયું છે। હવે આપણે આમાં 2 મોટી ચમચી ચણાની દાળ લઈશું ને 1 ચમચી જેવી આપણે મેથી લઈશું સૂકી। આ ઢોકળા મારા ઘરમાં તો શિયાળામાં જરૂર બને છે। ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને કોઈ પણ દાળ ચોખા પલાળ્યાની ઝંઝટ વગર। હવે સરસ આને ઢાંકી અને આપણે આખી રાત માટે પલાળવા દઈશું। આખી રાત પલળે તો જ ઢોકળા સારા બને છે। આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ એ બને છે, પણ આ એકદમ ટેસ્ટી બને છે। મારા ઘરમાં તો હું આ રીતે જ બનાવું છું। અને આપણે કોઈ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આપણે આ લોટ રાખેલો હોય ઘરમાં, તો આપણે પલાળીને રાતે મૂકી દઈએ, એટલે સવારે આપણે નાસ્તામાં ઢોકળા બનાવી શકીએ। ચાલો આપણે આપણું ખીરું ચેક કરીશું, જેને આપણે આખી રાત પલાળ્યું હતું। આપણા ખીરામાં સરસ આથો આવી ગયો છે, તમે જોઈ શકો છો। સરસ એવો આથો આવી ગયો છે। હવે આપણે આમાં મસાલા કરીશું। મસાલામાં આપણે અડધી ચમચી મીઠું, થોડું એવું મરચું, થોડું એવું ધાણા જીરું, 2 ચપટી જેવી હળદર નાખીશું અને સરસ મિક્સ કરશું। હવે બધું સરસ મિક્સ કરી દીધું છે। આપણાને આખી રાત માટે આથો આવવા દીધો છે, એટલે આપણે આમાં ખારો કે કશું જ નાખવાની જરૂર નથી। અને આપણે તેલ લગાવેલી થાળીમાં હવે આપણે એને નાખીશું। બહુ જાડા નહીં રાખીએ, આપણે એને પાતળા એવા બનાવીશું। સરસ આ રીતે હલાવી લઈશું। થોડું ખીરું ઓછું લાગે છે, હું બીજું નાખીશ। હવે આને આપણે ઉપરથી થોડું થોડું લાલ મરચું નાખીશું। હવે આપણે એને બાફવા મૂકીશું। પાણી સરસ ગરમ હોવું જોઈએ। હવે આપણે એને ઢાંકી દઈશું અને આપણે 10 થી 15 મિનિટ ચડવા દઈશું।
15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આને ખોલીને જોઈશું. જો આપણા ઢોકળા કેવા સરસ ફૂલ્યા છે. આપણે થાળીને બહાર કાઢીશું. ઠંડા થાય એટલે આપણે એને કટ કરીશું. આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને કટ કરશું. તમે જોઈ શકો છો મેં આને આડા અને ઊભા કાપા કરી લીધા છે. હવે તમને હું કાઢીને બતાવું. કેટલા સરસ એકદમ પોચા અને જાળીદાર આપણા ઢોકળા બન્યા છે. તમે જોઈ શકો છો. ખારો નાખ્યા વગર જ કેટલા સરસ એકદમ પોચા બન્યા છે. આપણે એને રાતે આથો આવવા દઈએ એટલે આ રીતે સરસ બને છે. ને પેલું તો આપણે દાળ ચોખા પલાળવાના, પછી એને પીસવાના, પાછો આથો આવવા દેવાનો. અને આ ડાયરેક્ટ આપણે લોટ હોય તો આ રીતે ઢોકળા બની શકે છે. ચાલો આપણે એને સર્વ કરીએ. ગરમા ગરમ ચા સાથે મજા પડી જાય એવા ખાટા ઢોકળા આપણા તૈયાર છે. તો તમે પણ બનાવજો મારી આ રીતે. ને આ ઢોકળા એકદમ પોચા બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. આ ઢોકળા તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.